પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સગીર વયની 4 દીકરીઓ સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા। ખેડા જિલ્લાના વસોના રામપુરમાં રહેતા 54 વર્ષના ચંદ્રકાંત પટેલ નામના પેન્ટરને ફટકારી સજા। શાળામાંથી છૂટીને પરત જતી નાની બાળકીઓને પડીકા બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરમાં લઈ જતો 1 વર્ષથી નરાધમ આરોપી ચંદ્રકાંતના કૃત્યનો વર્ષ 2024માં ઉપર ગુનો દાખલ થયો હતો। નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પીપી પુરોહિતની કોર્ટ ચાલી ગયો। ન્યાયાધીશ દ્વારા આરોપી ચંદ્રકાંત પટેલને કુદરતી મરણ પર્યંત કારાવાસની સજા સંભળાવી છે, જ્યારે એ આરોપીને વિવિધ ગુનાસર કેદ અને કુલ 1,51,000નો દંડ ફટકાર્યો અને ભોગ બનનાર સગીરાને વળતર પેટે 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। વિગતમાં એવી છે કે આ કામનો આરોપી ચંદ્રકાંત ઉર્ફે પેન્ટર પટેલ વસો તાલુકાનો રહેવાસી છે। એ પોતાના ઘરમાં એકલો જ રહેતો હતો, અપરિણિત છે અને અનાથ છે। અને મહેંદી મૂકવાનો વ્યવસાય કરતો હતો પોતાના ગામમાં, એટલે એના કારણે એના ફળિયાની નાની નાની દીકરીઓ એના ઘરે મહેંદી મૂકવા માટે આવે અને એ પણ દીકરીઓના ઘરે લગ્ન પ્રસંગોમાં મહેંદી મૂકવા જતો હતો। ઓક્ટોબર 2024ના વર્ષમાં એક ઘટના પ્રકાશિત થઈ, જેની અંદર એક ભોગ બનનાર દીકરી સાથે એણે ચેનચાળા કર્યા। એના મમ્મી પપ્પાને ખબર પડતા ચંદ્રકાંત ઉર્ફે પેન્ટરની વધુ પૂછપરછ કરતા એના ઘરની અંદર પોલીસને લઈ જઈને સર્ચ કરતા અન્ય બીજી 3 નાની નાની દીકરીઓ સાથેના ખરાબ કામ કરેલા વિડીયો પોલીસને મળેલ। ત્યારબાદ જે 3 દીકરીઓના વિડીયો મળ્યા તે 3 દીકરીઓના માતા પિતાને બોલાવીને સાથે રાખીને પોલીસે સર્ચ કર્યું અને આ કામના એક ભોગ બનનાર દીકરીની માતાએ ફરિયાદ આપેલી। એ ફરિયાદના આધારે પોલીસે સરસ ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કર્યું। જે ચાર્જશીટના કામે સ્પેશિયલ પોક્સો કેસ નંબર 96/2024 થી ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ સાહેબે આ કામના આરોપીને અલગ અલગ કલમો હેઠળ છેલ્લા શ્વાસની જીવે તેને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને અલગ અલગ કલમોમાં મળી કુલ 1.5 લાખનો દંડ કરેલ છે અને રૂપિયા 2 લાખ ગુજરાત કોમ્પન્સેશન સ્કીમમાંથી આ કામના ભોગ બનનારના પરિવારને આપવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।